સમાચારમાં આગળ વાત જૂનાગઢ શહેરની કરીએ, જ્યાં ઘોડામાં ગ્લેન્ડર્સ નામનો જે રોગ જોવા મળ્યો છે. ગ્લેન્ડર્સ નામનો રોગ જોવા મળતા જ પશુપાલન વિભાગ પણ સતર્ક બન્યું છે. અશ્વમાં ગ્લેન્ડર્સ રોગના લક્ષણો સામે આવતા જ તેના સેમ્પલ પરીક્ષણ માટે વાયરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા, જેનું પરિણામ સામે આવતા જ અશ્વમાં ગ્લેન્ડર્સ રોગની પુષ્ટિ થઈ છે. તે ઘોડાનું 31 ડિસેમ્બર 2025 મોત પણ થયું હતું. ગ્લેન્ડર્સ બેક્ટેરિયાથી ફેલાતો ગંભીર રોગ છે, જે માત્ર અશ્વમાં જ નહીં પરંતુ માણસો માટે પણ જોખમી છે. આ રોગ એક જીનેટિક રોગ હોવાથી તે પશુઓમાંથી મનુષ્યમાં ફેલાવાની પણ સંભાવના છે. ત્યારે પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરમાં તપાસ હાથ ધરી છે, સર્વેલન્સ હાથ ધર્યું છે. જૂનાગઢમાં એક અશ્વને ગ્લેન્ડરના લક્ષણો દેખાયા અને બીમાર પડ્યું હતું. તેમને વેટરનરી કોલેજ ખાતેના દવાખાના ખાતે સારવાર માટે લઈ ગયેલા હતા. તો ત્યાંના ફરજબરના તબીબોને એમાં એકદમ ન્યુમોનિક સિમ્ટમ અને સ્કિન ઉપર નોડ્યુલ જોવા મળ્યા. એટલે એમને શંકા ગઈ. ટેમ્પરેચર પણ એવી હતું. તો એમનું સેમ્પલ એને લઈ પછી અમે હિસાર એની વાયરોલોજી લેબમાં મોકલાવેલું. એમનું રિઝલ્ટ ગયા વીકમાં આવ્યું અને એ અશ્વ છે એમાં ગ્લેન્ડર નામનો રોગ દેખા દીધો. હવે આ ગ્લેન્ડર નામનો રોગ છે એ પશુઓથી માણસોમાં, પશુઓથી માણસોમાં થવાનો ભય પણ હોય છે. ગ્લેન્ડરની જે બીમારી છે એ જુનાગઢ જિલ્લામાં જુનાગઢમાં એક સેમ્પલ આવેલું હતું. એ સેમ્પલ આજથી 1.5 મહિના પહેલા એ ઘોડાનું મૃત્યુ થઈ ગયું છે. છતાં પણ જે અહીંના અધિકારીઓ છે, અહીંના પશુ ચિકિત્સાલયો છે, ડૉક્ટર છે, એ આવીને અમારા ત્યાં સેમ્પલ લઈ ગયા છે. ને આ રોગ છે એ કોઈ મનુષ્ય માટે ભયંકર નથી.